મહત્વના સમાચાર પૂર્વ ધારાસભ્ય લડશે જિલ્લા પંચાયતની ચૂંટણી। ભૂપત ભાયાણી ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પરથી લડશે ચૂંટણી। ભૂપત ભાયાણી ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર ચૂંટણી લડવાના છે અને વિસ્તારમાં ભાજપનો મોટો દાવ। વિસાવદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણી। આપ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે ભૂપત ભાયાણી અને ભૂપત ભાયાણીને ભાજપે વિધાનસભાને બદલે જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે। વિસાવદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણી। આપ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા અને હવે ભાજપે વિધાનસભાને બદલે જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે। તો જિલ્લા પંચાયતની બેઠક પર લડશે ચૂંટણી। ગોપાલ ઇટાલિયાના વિસ્તારમાં ભાજપનો આ મોટો દાવ। વિસાવદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણીને હવે તેમને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે। તો ભૂપત ભાયાણી ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડશે। તો ગોપાલ ઇટાલિયાના વિસ્તારમાં ભાજપે આ મોટો દાવ કર્યો છે। વિસાવદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણી અને આપ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા અને ભૂપત ભાયાણીને ભાજપે વિધાનસભાને બદલે હવે જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે। તો પૂર્વ ધારાસભ્ય કે જે હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે અને તેમને ટિકિટ આપી છે ભાજપે ભેસાણ જિલ્લા પંચાયત માટે। ભેસાણ સીટ પર ભાજપે આ ટિકિટ આપી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ મેદાને છે જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં અને તેઓ હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારમાં આ ચૂંટણી લડશે ત્યારે રસપ્રદ સીટ ઉપર આ ચૂંટણી જંગ રહેશે। તો આપ સાથે છેડો પાડી અને ભાજપ સાથે જોડાયા હતા અને ભાજપે તેમને વિધાનસભાને બદલે હવે જ્યારે જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી ખુદ જોડાઈ ચૂક્યા છે। ભૂપતભાઈ, આપને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે, આપ અહીંથી લડશો, પહેલા તો આપની પ્રતિક્રિયા। જી જી ધન્યવાદ। જી શું કહેશો? જી હેલો જી ભૂપતભાઈ, આપને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે, આપ ચૂંટણી લડવા જઈ રહ્યા છો, આપની પ્રતિક્રિયા। આપનો અવાજ મારા સુધી સ્પષ્ટ આવતો નથી બેન। જી હવે આવી રહ્યો છે અવાજ આપના સુધી ભૂપતભાઈ? એક મિનિટ જી 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 આવી રહ્યો છે આપને અવાજ? હા આવી રહ્યો છે, બોલો બોલો। ભૂપતભાઈ, મારો સવાલ એ છે, આપને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપને ટિકિટ આપવામાં આવી છે, આપ અહીંથી લડવાના છો ચૂંટણી, આપની પ્રતિક્રિયા? હા જિલ્લા પંચાયતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી અને મને લડાવવાની જે તૈયારી દર્શાવી છે અને મને મેન્ડેટ આપ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના અધ્યક્ષ, અમારા પ્રભારી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને પ્રભારી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને પ્રદેશનું નેતૃત્વ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ ચૂંટણી મારી સ્થાનિક ચૂંટણી છે, હું જમીન સાથે જોડાયેલો કાર્યકર્તા છું અને છેલ્લા 25 વર્ષથી લોકોની સેવા કરું છું। આ વિસ્તારમાં ખૂબ જ કામ કર્યું છે। તો ભારતીય જનતા પાર્ટીની જોડીમાં આ સીટ જંગી બહુમતીથી જીતી અને ભારતીય જનતા પાર્ટીની જોડીમાં હું આ સીટ અર્પણ કરવાનો છું। જી ભૂપતભાઈ, આપ જે પ્રકારે કર્યા છે કે આપે આ વિસ્તારમાં અનેક કામો કર્યા છે અને હવે જ્યારે ગોપાલ ઇટાલિયાનો આ વિસ્તાર છે, ગોપાલ ઇટાલિયાનો આ ગઢ છે, તો શું લાગી રહ્યું છે કે આપને અહીંથી જીત મળશે કે પછી ટક્કર કાંટાની રહેશે? ના બિલકુલ કાંટાની ટક્કર નથી। આ તો સ્થાનિક કાર્યકર્તાઓની ચૂંટણી છે અને સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી છે, તો એમાં કોઈ પણ પ્રકારની ટક્કર નથી। અમારી જનતા ખૂબ જ સમજદાર જનતા છે અને જનતા બધું નક્કી કરશે। 28 તારીખે ભારતીય જનતા પાર્ટીના અમારા તાલુકા પંચાયતના 16 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની અમારી 2 સીટ ભેસાણ અને ચુડા બધા ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનવાના છે। જીતનો વિશ્વાસ છે આપને? હેલો જી જીતનો વિશ્વાસ છે આપને? હા પૂરો જીતનો પૂરો વિશ્વાસ છે। જી આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ભૂપત ભાયાણી કે જેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓ જિલ્લા પંચાયતની હવે ચૂંટણી લડશે। ગોપાલ ઇટાલિયાના વિસ્તારમાં તેઓ ચૂંટણી લડવાના છે, વિસાવદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે।